રેસ્ટોરન્ટમાં તમે વેજ ક્રિસ્પી તો બહુ ખાધું હશે, પણ કદી ઘરે વેજ ક્રિસ્પી તમે બનાવ્યું છે? અને જો તમે આવી રીતે એકવાર બનાવશો ને તો ઘરના લોકો તમને પૂછશે કે હવે ફરીથી ક્યારે બનાવશો. તો વેજ ક્રિસ્પી એકદમ રેસ્ટોરન્ટ સાઈડ બનાવવા માટે આપણે અહીંયા અડધો કપ જેટલો મેદો અને અડધો કપ કોર્નફ્લોર લીધો છે. ત્યાર પછી અડધી ટીસ્પૂન મીઠું અને અડધી ટીસ્પૂન કાળા મરીનો પાવડર લીધો છે. અને હવે અહીંયા આપણે એક સ્લરી બનાવવાની છે. તો અહીંયા થોડું થોડું પાણી રેડતા જઈશું અને આવી એકદમ પાતળી એવી સ્લરી બનાવવાની છે. તો બસ આ રીતે જો તમને ચમચીને કોટ થાય છે ને લોટ એટલું સ્લરી બનાવવાની છે. હવે અહીંયા આપણે વેજીટેબલ્સ લીધા છે. તો ફણસી છે, ગાજર છે, કેપ્સિકમ છે, કેબેજ અને ફુલાવર છે. તો અહીંયા તમે શાકભાજી તમારા ચોઈસ પ્રમાણે લઈ શકો છો. જો તમારી જોડે બેલ પેપર હોય કે બેબી કોર્ન હોય તો પણ લઈ શકો છો. તો બધા શાકભાજીને આપણે આ રીતે મોટા મોટા પીસીસમાં કટ કરી લેવાના છે. તો અહીંયા આપણે ફણસી અને ગાજરને કટ કરી લીધા છે અને આ રીતે આપણે કેપ્સિકમને કટ કરી લઈશું. અને આ શાકભાજી બધા આપણે ધોઈને લીધા છે. તો ફુલાવરને આ રીતે નાના મીડિયમ સાઇઝના પીસીસમાં કટ કરી લઈશું. તો આ રીતે આપણે બધા જ વેજીટેબલ્સને કટ કરીને લીધા છે. હવે આપણે જે સ્લરી બનાવી હતી એની અંદર આપણે આ શાકભાજી બધા એડ કરી લેવાના છે. તો અહીંયા આપણે ફણસી, ગાજર, કોબી ફ્લાવર બધું સાથે તળવાનું છે. તો બધા જ આપણે અંદર એડ કરી દઈશું. જો અહીંયા તમને લાગે કે હજુ કોટિંગ બરાબર થતું નથી તો તમે થોડો કોર્નફ્લોર એડ કરી શકો છો. તો હવે અહીંયા તમે તેલ ગરમ કરવા મૂક્યું છે અને તેલ ગરમ સારું એવું થાય એટલે આપણે એની અંદર આ બધા જે વેજીસને આપણે કોર્નફ્લોરથી કોટ કર્યા છે એ ફ્રાય કરવાના છે. તો તેલ ગરમ થઈ ગયા પછી આપણે એને મીડિયમ ગેસ ઉપર જ તળવાનું છે. તો તમે આ રીતે મીડિયમ ગેસ ઉપર તળશો ને તો તમારા વેજ ક્રિસ્પીમાં સહેજ પણ તેલ ભરાશે નહીં. અને આ વેજીટેબલ્સ એટલા ક્રિસ્પી બનવાના છે ને કે તમે તળીને રાખશો ને તો પણ થોડો ટાઈમ સુધી એ ક્રિસ્પી જ રહેશે. તો આટલું ફ્રાય કરતાં આપણે લગભગ 4 થી 5 મિનિટ થશે. તો એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે અને ગોલ્ડન બ્રાઉન કલર પણ થોડો એનો વેજીટેબલ્સનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો આ રીતે આપણે 2 બેચમાં તળી લીધું છે અને સાઈડમાં ડીશમાં કાઢીને મૂકીશું. હવે અહીંયા આપણે એક કઢાઈમાં 2 ચમચી તેલ લીધું છે. એની અંદર 6 થી 7 કળી લસણ, આદુ 1 ઇંચ ટુકડો અને લીલા લસણનો આગળનો ભાગ જે હોય એ લીધું છે. હવે એની અંદર આપણે 2 મરચાંની ચીરી કરીને આ રીતે લેવાની છે. અને ત્યાર પછી એની અંદર આપણે લીલા મરચાં 2 નંગ સમારીને ઝીણા લીધા છે. ત્યાર પછી ગાજર, કેપ્સિકમ સંતળાઈ જાય ત્યાર પછી આપણે ડુંગળી એડ કરીશું. તો ડુંગળીને આ રીતે સ્લાઇસમાં કટ કરી છે. તો આ બધું આપણે મીડિયમ ટુ હાઈ ગેસ ઉપર કરવાનું છે. હવે 2 ચમચી આપણે શેઝવાન સોસ, 2 ચમચી આપણે સોયા સોસ અને 2 ચમચી આપણે કેચઅપ લીધો છે અને 1 ટીસ્પૂન વિનેગર લીધું છે. ત્યાર પછી શાકભાજીના ભાગનું આપણે મીઠું લઈશું અને 1 ટીસ્પૂન કાળા મરીનો પાવડર લઈશું અને બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે અહીંયા આપણે એકદમ સરસ જે આપણે વેજ ક્રિસ્પી બનાવ્યા છે એ એની અંદર એડ કરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ એકદમ ઇઝી છે, જલ્દીથી બની જાય છે અને એકદમ સરસ. તમારા બાળકો જો શાકભાજી ના ખાતા હોય ને તો તમે આ રીતે વેજ ક્રિસ્પી બનાવીને આપશો ને તો હોશે ખાઈ લેશે. તો એકદમ સરસ રેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજ ક્રિસ્પી તમે એકવાર ઘરે બનાવશો ને તો તમારા ઘરના બધા તમને ફરીથી બનાવવાનું કહેશે. એટલું ટેસ્ટી બને છે. તો આ રીતે બનાવશો ને તો તમારા વેજીટેબલ પણ ક્રિસ્પી રહેશે અને તમારા બાળકો તો એકદમ સરસ હોશે ખાશે. એટલું સરસ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી એ જરૂરથી જણાવજો. મળીશું એક નવા વિડીયો સાથે. બાય.